નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત અંત સુધી સાંભળવા તમને નમ્ર વિનંતી છે. અને હા, કોમેન્ટ બોક્સમાં રાધે રાધે, જય શ્રી કૃષ્ણ સાચી શ્રદ્ધાથી લખી નાખજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. નામ એનું અલબેલી. અલબેલી એના નામ પ્રમાણે જ ખૂબ અલબેલી હતી. અનાથ આશ્રમમાં ઉછરેલી આ છોકરી અલબેલી. આમ જોઈએ તો અલબેલીના જીવનમાં કશું જ સારું નહોતું, છતાં પણ એ તેના સ્વભાવને કારણે ખૂબ અલબેલી હતી. એનો જન્મ થયો ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી અને એના પિતા અલબેલીની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અલબેલીના જન્મ પછી જ્યારે એની માતા મૃત્યુ પામી ત્યારે એના પિતા તો અલબેલીને જ પોતાના માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા. અને એક દિવસ પત્નીની યાદમાં અને એના વિરહમાં બધું જ ભાન ભૂલી ગયેલા અને માનસિક રીતે ખૂબ તૂટી ગયેલા. અલબેલીના પિતા એક ગોજારી ક્ષણે પોતાની દીકરી અલબેલીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા. આ કેવો માણસ હશે કે જેને પોતાની જ દીકરીને અનાથ આશ્રમમાં મૂકતા એનો જીવ કેમ ચાલ્યો હશે? શું એને દીકરીનું મોઢું જોઈને પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે આ મારી દીકરી છે, આ મારી મરી ગયેલી પત્નીની પ્રતિકૃતિ છે. હું જો આને અનાથ આશ્રમ મૂકી આવીશ તો મારી પત્નીના આત્માને કેટલું કષ્ટ પડશે. આવો એક પણ વિચાર અલબેલીના પિતાને આવ્યો નહોતો, કારણ કે એ તો પોતાનું માનસિક સંતુલન જ ગુમાવી બેઠા હતા. પણ અલબેલીના નસીબ એટલા સારા હતા કે એના પાગલ થઈ ગયેલા બાપને એને અનાથ આશ્રમ મૂકવાનો સુવિચાર આવ્યો અને પોતે પાગલપણાના આવેશમાં જ અલબેલીને જ્યોતિ અનાથ આશ્રમમાં મૂકી આવ્યા. જ્યોતિ અનાથ આશ્રમના માલિક જ્યોતિબહેન ખૂબ જ માયાળુ હતા. આશ્રમના બધા બાળકો પર એમને ખૂબ જ પ્રેમ હતો. એમાંય અલબેલી પર તો એને વિશેષ પ્રેમ હતો. જ્યોતિબહેનને પોતાના કોઈ સંતાન નહોતા. તેઓ અને તેમના પતિ દીપક બંને નિસંતાન હતા. દીપકભાઈ ખૂબ ધનવાન હતા. પૈસાની એમને ત્યાં કોઈ કમી નહોતી, પણ એક સંતાનનો અભાવ એમને હંમેશા જ ચાલતો. અને જ્યારે તપાસ કરાવતા ખબર પડી કે જ્યોતિબહેન ક્યારેય માં નહીં બની શકે એમ નથી, ત્યારે સમગ્ર પરિવારથી વિરુદ્ધ જઈને એકમાત્ર દીપકભાઈએ જ એમને સાથ આપ્યો હતો. દીપકભાઈના ઘરના બધાએ કહ્યું હતું કે તું જ્યોતિને છોડી દે અને બીજા લગ્ન કરી લે. ત્યારે દીપકભાઈ ખૂબ મક્કમ રહ્યા હતા અને એમણે બધાને સણસણતો જવાબ આપ્યો હતો, હું જ્યોતિને છોડવાનો નથી અને બીજા લગ્ન પણ કરવાનો નથી. માત્ર એક બાળક ખાતર હું આ છોકરીની જિંદગી બરબાદ કરું એવું ઈચ્છો છો તમે? આવો વિચાર પણ કરતા તમને લોકોને શરમ આવવી જોઈએ. તમે તો માતા પિતા છો કે કસાય? જ્યોતિની જગ્યાએ જો તમારી દીકરી હોત તો શું સંતાન ન હોવું એ કોઈ ગુનો છે? આજે હવે તમે બંને ધ્યાનથી સાંભળી લેજો. અમે બંને ભલે એક બાળકના માતા પિતા ન બની શકીએ, પરંતુ અમે બીજા અનેક અનાથ બાળકોના માતા પિતા બનીશું અને તમારા બંને કરતા વધુ સારા માતા પિતા પુરવાર થઈશું. આજે તો તમે લોકોએ ખૂબ ખોટી વાત કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આ તો મારી પત્નીનું અપમાન છે અને જે ઘરમાં મારી પત્નીનું અપમાન થાય એ ઘરમાં હવે હું એક ક્ષણ પણ રહેવા નથી માંગતો. આજથી મારા ને જ્યોતિના તમારી સાથેના શબ્દો હવે પૂરા થયા. એટલું કહી દીપકભાઈ માતા પિતાના ઘરમાંથી બહાર નીકળી ગયા અને તે જ દિવસથી જન્મ થયો જ્યોતિ અનાથ આશ્રમ પાયાનો. જ્યોતિ અનાથ આશ્રમમાં ખૂબ લાડકોડથી ઉછરેલી અલબેલી અને એની સફરની વાત આપણે શરૂ કરીએ. અલબેલી, અરે ઓ અલબેલી, ક્યાં છે તું? સવાર પડતા જ જ્યોતિબહેનની રાડ સંભળાય.
આજે પણ રોજની જેમ જ નાનકડી અલબેલી ગાયબ થઈ ગઈ હતી. અલબેલીને જ્યોતિબહેનને સતાવવાની ખૂબ મજા આવતી, એટલે એ આશ્રમમાં ગમે ત્યારે સંતાઈ જતી. આજે પણ આવી જ રીતે અલબેલી સંતાઈ ગઈ હતી અને જ્યોતિબહેન એને શોધી રહ્યા હતા. શોધતા જ્યોતિબેન રસોડામાં જઈ ચડ્યા અને અલબેલીને ત્યાંથી લાડુ ખાતી પકડી પાડી. મમ્મી, તે પછી મને લાડુ ખાતી પકડી પાડી, 3 વર્ષની અલબેલી બોલી. અલબેલી જ્યોતિની બહેનને બોલતા શીખી ત્યારથી જ મમ્મી જ કહેતી હતી અને જ્યોતિબહેનને પણ અલબેલી ખૂબ જ વહાલી હતી. બંને વચ્ચે લોહીનો સંબંધ નહોતો, છતાં પણ બંને વચ્ચેનો સંબંધ સવિશેષ હતો. એ બંને વચ્ચે પ્રેમની સગાઈ હતી. સમય વીતી રહ્યો હતો. અલબેલી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. અલબેલી હવે શાળાએ જતી થઈ હતી. અલબેલીનો સ્વભાવ ખૂબ વાતોડિયો હતો. શાળામાં એને ક્લાસમાં બધા એના મિત્રો ખૂબ હતા. એ બધાને ખૂબ રમૂજ કરાવતી. અલબેલી હંમેશા મિત્રોના ટોળા વચ્ચે ઘેરાયેલી જ રહેતી. પણ આ બધા જ મિત્રોમાંથી અલબેલીની એક ખાસ સખી હતી, નિરાલી. અલબેલી અને નિરાલીની ખૂબ જ જુગલ જોડી હતી. બંનેના નામના પણ સામ્યતા અને લક્ષણોમાં પણ એક જ છે. અલબેલીને એક છે, નિરાલી આ વાત હવે આગળ ક્યાં ચાલી છે. બંને એકમેકનો હાથ છલી રહી હવે બેઉના પ્રેમની પ્યાલી. અલબેલી અને નિરાલી બંને ખૂબ ખાસ બહેનપણી હતી. અલબેલી અને નિરાલી બંનેને એકબીજા વિના બિલકુલ ચાલતું નહીં. નિરાલીનું ઘર જ્યોતિ અનાથ આશ્રમની બિલકુલ સામે જ હતું. નિરાલીની મમ્મી અનુષા ઘણી વખત અનાથ આશ્રમમાં સેવા આપવા આવતી ત્યારે નિરાલીને પણ સાથે લાવતી. ત્યારે નિરાલી પણ અલબેલી જોડે રમતી અને પછી રમતા જ બંને વચ્ચે દોસ્તી ગાઢ બની ગઈ. નિરાલીની માતા અનુષા એક વિધવા સ્ત્રી હતી. એક અકસ્માતમાં એમના પતિ અને નિરાલીના પિતાનું મૃત્યુ થયું હતું. નિરાલી ત્યાં માત્ર 2 વર્ષની હતી. અકાળે પતિનું અવસાન થતાં અનુષા ખૂબ તૂટી પડી હતી. જ્યારે એમના પતિ જીવતા હતા ત્યારે તેઓ જ્યોતિ અનાથ આશ્રમમાં ખૂબ સેવાઓ આપતા, પરંતુ પતિના મૃત્યુ પછી અનુષા ખૂબ તૂટી ગઈ હતી. ત્યારે જ્યોતિબહેન અને દીપકભાઈએ જ અનુષાને સંભાળી લીધી હતી. દીપકભાઈ અને જ્યોતિબહેનને નિરાલી ખૂબ વહાલી હતી. અનુષા અને નિરાલી બંને મા દીકરી એકબીજાનો સથવારે જીવી રહ્યા હતા. અનુષાને એના માતા પિતા ફરી લગ્ન કરવા સમજાવી રહ્યા હતા, પણ અનુષાએ કહ્યું હતું, હું ફરી વખત લગ્ન કરવા માંગતી નથી. મેં મારું હૃદય એક વખત આશયને સોંપી દીધું હતું. મારા જીવનમાં આશયનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. આશય જ નિરાલીનો પિતા છે અને હવે કોઈ બીજો માણસ મારી દીકરીનો બાપ બને એ મને બિલકુલ મંજૂર નથી. માટે હવે ફરી આ વાત ક્યારેય કરશો નહીં. એ પછીથી અનુષાના માતા પિતા ક્યારેય અનુષાને બીજા લગ્ન કરવા માટે દબાણ કરતા નહોતા. આશય ખૂબ જ ધનવાન હતો. એને પૈસાની કોઈ કમી નહોતી અને આશયની ખૂબી એ હતી કે એ જેટલું કમાતો એટલું વાપરી પણ ઝાડતો. એ હંમેશા અનુષાને કહેતો, અનુષા, ઈશ્વરે આપણને આટલું બધું ધન આપ્યું છે તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. મારી ઈચ્છા છે કે આપણે અનાથ આશ્રમમાં થોડી સેવા કરીએ અને આપણા ઘરની સામે જ જ્યોતિ અનાથ આશ્રમ છે એમાં આપણે સેવા આપીએ. ત્યારે અનુષાએ કહ્યું હતું, હા આશય, તમે સાચું જ કહો છો. હું પણ તમારા આ શુભ નિર્ણયમાં તમારી સાથે છું. અને પછી તો આશય અને અનુષાનો એ નિત્યક્રમ બની ગયો હતો કે બંને જણા થોડો સમય જ્યોતિ અનાથ આશ્રમમાં ગાળતા અને રવિવારનો તો આખો દિવસ લગભગ અનાથ આશ્રમમાં જ ગાળતા. સમય વીતતો ગયો અને પછી જન્મ થયો નિરાલીનો. નિરાલીના જન્મ પછી પણ તેઓ નિરાલીને લઈને આશ્રમ આવતા, પરંતુ ઈશ્વરને કદાચ એમની આ ખુશી મંજૂર નહીં હોય અને એક દિવસ આશય જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં
એક કાર અકસ્માતમાં એનું મૃત્યુ થયું. અનુષા આશયના મૃત્યુથી ખૂબ તૂટી ગઈ હતી. ત્યારે જ્યોતિબહેન અને દીપકભાઈ જ હતા કે જેમણે આ બંને મા દીકરીને સંભાળી લીધા હતા. મળતા આશયે અનુષાને કહ્યું હતું, અનુષા, હું ભલે આ દુનિયામાં હવે નહીં રહું, પણ જ્યોતિ અનાથ આશ્રમમાં આપણી સેવા ચાલુ રહેવી જોઈએ. મને વચન આપ. રડતી અનુષાએ કહ્યું હતું, આશય, પ્લીઝ આવું ન બોલો. તમને કંઈ નહીં થાય. તમારે હજુ જીવવાનું છે. મારી દીકરી માટે, મારા માટે તમારે જીવવાનું છે. આટલું બોલતા તો અનુષા ખૂબ તૂટી પડી હતી. હું હવે નહીં જીવી શકું. હું જાણું છું. અનુષા, તું મને માત્ર વચન આપ કે તું જ્યોતિ અનાથ આશ્રમનો સાથ ક્યારેય નહીં છોડે. આશય બોલ્યો, હા, હું વચન આપું છું. તમારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. અનુષાએ કહ્યું. અને આટલું સાંભળતા જ આશયે અનુષાના ખોળામાં દમ તોડ્યો. આશયનું મૃત્યુ થતાં જ અનુષા ખૂબ ભાંગી પડી. ત્યારે જ્યોતિબહેને એમને સમજાવતા કહ્યું, અનુષા બહેન, જે જતા રહ્યા એ તો હવે ફરી ક્યારેય નહીં આવે, પણ જે આપણી પાસે છે એના વિશે હવે તમારે વિચારવાનું છે. તમારી દીકરી નિરાલી માટે વિચારો. એના ભવિષ્ય વિશે હવે તમારે વિચારવું છે. આશયભાઈ તો ચાલ્યા ગયા. હું જાણું છું કે પતિના જવાનું દુઃખ શું હોય, પણ તમારે હવે હિંમત કેળવવી પડશે. તમારે તમારી દીકરી નિરાલી માટે હવે જીવવાનું છે. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. નિરાલી હવે મોટી થવા લાગી હતી. પતિના મૃત્યુ પછી એમની બધી જ સંપત્તિ હવે અનુષાના નામ પર હતી અને પતિને વચન આપ્યા પ્રમાણે અનુષાએ જ્યોતિ અનાથાશ્રમમાં સેવા આપતી હતી. આવી જ રીતે એક દિવસ અનુષા જ્યોતિ આશ્રમમાં આવ્યા હતા. ત્યાં એમણે આશ્રમના પ્રાંગણમાં એક નવી જ બાળકીને રમતી જોઈ. એ પણ ઉંમરમાં લગભગ નિરાલી જેવડી જ લાગતી હતી. આ નવી બાળકીને જોઈને એમને કુતૂહલ થયું. એમને જ્યોતિબહેનને પૂછ્યું, આશ્રમમાં આ કોણ નવી છોકરી રમે છે? પહેલા તો ક્યારેય મેં આ છોકરીને જોઈ નથી. કોણ છે? આ એક પાગલ જેવો લાગતો માણસ આ છોકરીને અહીં મૂકી ગયો છે. કોણ છે એ તો મને પણ ખબર નથી, પણ એ પાગલ માણસ આ છોકરીને અહીં મૂકી ગયો છે અને એની માં મરી ગઈ. આ છોકરીએ એની માને મારી નાખી એમ બોલ બોલ કર્યા કરતો હતો. આને દૂર લઈ જાઓ મારાથી, આને લઈ જાઓ. એમ બોલતા બોલતા એને અહીં મૂકીને ગાયબ થઈ ગયો છે. શું ખબર કોણ હશે આ માણસ, પણ મને એ આ છોકરીને કંઈક કરી લેશે એવો ડર લાગ્યો. એટલે એ આ છોકરીને તરત જ અહીં આશ્રમમાં રાખી લીધી છે. જ્યોતિબહેને કહ્યું, મને અને દીપકને તો આ છોકરી ખૂબ અલબેલી લાગી, એટલે અમે એનું નામ જ અલબેલી રાખી દીધું છે. અમને લાગ્યું જાણે અલબેલીએ અમારા જીવનમાં સંતાનની કમી પૂરી કરી દીધી છે. આજથી હું અને દીપક અલબેલીના માતા પિતા છીએ. આટલું કહી જ્યોતિબહેન અટક્યા. આ વિધિના લેખ ક્યાં કદી કોઈને સમજાય છે? અલબેલી તમારા જીવનમાં આવી છે એની પાછળ ઈશ્વરનો જરૂર કોઈ સંકેત હશે. અનુષા બોલી. નાનકડી નિરાલી રમતી રમતી અલબેલી પાસે જઈ ચડી અને પોતાની કાલી ગેલી ભાષામાં બોલી, બેબી, તું મારી ફ્રેન્ડ બનીશ? હા, હું તો બનીશ, પણ તું કોણ છે? મારું નામ તો નીલાલી છે. તારું નામ શું છે? ખબર નહીં, નાનકડી અલબેલીએ કહ્યું. બંને રમી રહી હતી ત્યાં જ જ્યોતિબહેને અને અનુષા આવ્યા. જ્યોતિબહેન એ નિરાલીને કહ્યું, એનું નામ અલબેલી છે. આથી એ તારી ફ્રેન્ડ. અલે વાહ, આ તો કેટલું જલસ નામ છે. નાનકડી નિરાલી બોલી. આજથી આપણે બંને પ્લેન. હું તાલી જોલે લમવા આવીશ ને તું પણ માલી જોલે લમજે. હો અલબેલી. નાનકડી નિરાલી પોતાના બહેન જેવડી મિત્ર મળવાની ખૂબ ખુશ થઈ ગઈ. હવે તો અલબેલી અને નિરાલી બંનેનો આ નિત્યક્રમ થઈ ગયો હતો.
કે રોજ સાંજ પડે એટલે નિરાલી અલબેલી જોડે રમવા આવી જતી હતી. પછી તો અલબેલી અને નિરાલી બંને સાથે જ શાળાએ જતા, સાથે જ રમતી મોટી થઈ રહી હતી. અલબેલીને જ્યોતિ અનાથ આશ્રમમાં મૂકીને જય જ્યારે ત્યાંથી પાછો જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એ બેભાન થઈ પડી ગયો હતો. એને કંઈ જ ભાન નહોતું. એવામાં રસ્તામાં વચ્ચેથી એક ગાડી પસાર થઈ. એક ગાડીમાં કીર્તિ હતી. ગાડી ડ્રાઈવર કરતી વખતે કીર્તિએ જોયું કે કોઈ માણસ રસ્તા વચ્ચે બેભાન અવસ્થામાં ઊંધો પડ્યો હતો. એને ગાડીની બ્રેક મારી. એ ગાડીમાંથી નીચે ઉતરી. એ ઉતરીને પેલા પાગલ માણસ પાસે આવી અને એને સહેજ હલાવ્યો. થોડી વારમાં એ માણસ હલ્યો અને કીર્તિને એનો ચહેરો જોયો અને ચહેરો જોતા જ એ ચોંકી ઉઠી અને બોલી, અરે આ તો જય છે. જય જય ઉઠ. પણ જય તો ત્યારે કંઈ જ બોલી શકવાની અવસ્થામાં નહોતો. એટલે કીર્તિએ જયને પોતાની ગાડીમાં નાખ્યો અને એને પોતાના ઘરે લઈ આવી. એને જઈને પલંગમાં સુવડાવ્યો. એને જયના મોઢા પર થોડું પાણી છાંટ્યું. એનાથી જય સહેજ હલ્યો અને માત્ર એટલું જ બોલ્યો, એણે એની માને મારી નાખી. અંજુ મરી ગઈ. એટલે બોલને એ ચૂપ થઈ ગયો અને પલંગમાં જ સૂઈ ગયો. કીર્તિ હવે સમજાયું કે જય સામાન્ય સ્થિતિમાં નથી. એને લાગ્યું કે મારે ડોક્ટરની મદદ લેવી જોઈએ. એણે એની એક ડોક્ટર મિત્ર ડોક્ટર રેખાને ફોન કર્યો અને પરિસ્થિતિની જાણ કરી. રેખા આવી અને એને જઈને તપાસ્યું અને કહ્યું, આમને તો માનસિક અસર થઈ ગઈ છે. આમનો તો યોગ્ય ઈલાજ કરવો જોઈએ. પણ કોણ છે આ માણસ? તું ઓળખે છે? અને ડોક્ટર રેખાએ પૂછ્યું. હા, આ મારો મિત્ર છે. અમે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. આજે ઘણા વર્ષો મળ્યો, પણ એ પણ આવી હાલતમાં. કીર્તિએ કહ્યું. સમય વીતી રહ્યો હતો. ડોક્ટર રેખાની મદદથી કીર્તિ જયનો ઈલાજ કરાવવામાં સફળ થઈ રહી હતી અને જય પણ ધીમે ધીમે કીર્તિના સંગાથમાં રહીને જલ્દી સાજો થવા માંડ્યો હતો. અને હવે જય સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હતો. એની માનસિક સ્થિતિ હવે બિલકુલ બરાબર થઈ ગઈ હતી. જય હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હતો અને એ માટે એ કીર્તિનો આભારી હતો. અને પોતે પાગલપણના આવેશમાં દીકરીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો હતો એ પણ એને કીર્તિને કહ્યું. અને પછી એ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. એને વિચારમાં ખોવાયેલો જોઈને કીર્તિએ એના ખંભે હાથ મૂક્યો અને પૂછ્યું, શું વિચારે છે જય? એ જ કે હું કેટલો નાલાયક માણસ છું. નહીં, હું મારા જ હાથે મારી દીકરીને અનાથ આશ્રમ મૂકી આવ્યો. મારા જેવી મૂર્ખ બાપ તો કોઈ નહીં હોય. નહીં, અને હવે તો મને એ પણ યાદ નથી કે હું એને ક્યાં આશ્રમમાં મૂકી આવ્યો હોઈશ. પાગલપણમાં આવેશમાં હું મારી પોતાની જ દીકરી, જેની જોડે મારો લોહીનો સંબંધ હતો, જે મારી અંજુની યાદ હતી, એને જ હું તરસોડી આવ્યો. ક્યારેય બહુ પસ્તાવો થાય છે. એમ થાય છે કે જઈને એને શોધી લાવ. કીર્તિ પણ પછી ફરી મન ખચખચાટ અનુભવે છે કે કદાચ જો એ મને મળી પણ જાય તો પણ હું એનો પ્રશ્નોના શું ઉત્તર આપીશ? તું બહુ વધુ પડતું વિચારી રહ્યો છે. જય, ભાગ્યના લેખજોખા કોઈ નથી જાણતું. જો તારા નસીબમાં દીકરીનું સુખ હશે તો એ અવશ્ય તને મળશે, અને જો નહીં હોય તો ક્યારેય તું એને મળી શકીશ નહીં. કીર્તિ બોલી. પણ તો શું હું એને શોધવાનો પ્રયત્ન પણ ન કરું? જય બોલ્યો. અવાય કર પ્રયત્ન, અને હું અવશ્ય તને તારા પ્રયત્નમાં સાથ આપીશ. હું તારી મિત્ર છું. હું તારી સાથ નહીં આપું તો આપણી દોસ્તી લાજે. કીર્તિએ કહ્યું. આજે હું જે કંઈ પણ છું તે તારે લીધે છું. કીર્તિ નહીં તો આજે હું ક્યાંક કોઈક પાગલખાનામાં હોત. મારી આ સ્થિતિ માટે માત્ર તું જ જવાબદાર છે. તારા જેવી મિત્ર પામીને હું ખૂબ ધન્ય થયો છું. પણ હવે મારે મારી લડાઈ લડવાની છે. હોવી મને રજા આપ. તારું આ ઋણ કદાચ હું ક્યારેય નહીં ચૂકવી શકું. તને પગભર થતો જો મને જરૂર ગમશે. માટે હું તને આ ઋણ બંધન
માંથી મુક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે ઈશ્વર જલ્દીથી તને તારી દીકરી જોડે મેળાપ કરાવે. જય, મારી જરૂર પડે ત્યારે મને અવશ્ય યાદ કરજે. આટલું કહીને કીર્તિએ જયને વિદાય આપી. આ બાજુ જય કે જે અલબેલીનો પિતા હતો એ પોતાની દીકરીને તરછોડી દીધાનો અફસોસ જતાવી રહ્યો હતો અને બીજી બાજી આ અલબેલી કે જે આ વાતથી બિલકુલ અજાણ હતી. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. જય પોતાની પુત્રીની ખોજમાં બધા જ અનાથ આશ્રમમાં તપાસ કરી રહ્યો હતો અને એમાં એની મિત્ર કીર્તિ પણ પૂરી રીતે મદદરૂપ થઈ રહી હતી. અલબેલી હવે 10 વર્ષની થઈ ગઈ હતી અને એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. એના ક્લાસમાં હંમેશા એ પહેલો નંબર લાવતી હતી અને હોશિયારી હોવાને કારણે એ હંમેશા અનેક મિત્રોથી ઘેરાયેલી જ રહેતી. અલબેલી, જો નિરાલી તારી જોડે રમવા આવી છે, અહીં આવજે, તો જ્યોતિબહેને અલબેલીને બોલાવતા કહ્યું. હા મમ્મી, આવું છું, એટલું કહી અલબેલી ત્યાં આવી. એને નિરાલીને જોઈ અને કહ્યું, ચાલ ને અલબેલી, આપણે મારા રૂમમાં જ રમીએ. હા ચાલ, એમ કહી નિરાલી અને અલબેલી બંને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા. બંને અલબેલીના રૂમમાં આવ્યા. અલબેલી આજે થોડા વિચિત્ર મૂડમાં હતી. એ નિરાલીની પારકી નજરને સમજતા બિલકુલ વાર ન લાગી. એણે તરત જ અલબેલીને પૂછ્યું, શું વાત છે અલબેલી, તું આજે કેમ થોડી ઉદાસ છે? નિરાલીનો પ્રશ્ન પૂછવાથી અલબેલીએ એનો સામો પ્રશ્ન પૂછ્યો, શું તે તારા પપ્પાને જોયા છે? હા, ફોટામાં જોયા છે. હું બહુ નાની હતી ત્યારે એ ભગવાન પાસે જતા રહ્યા એવું મને મારી મમ્મીએ કીધું છે. બાકી મેં એમને જોયા નથી. પપ્પા કેવા હોય એ મને ખબર નથી, પણ સ્કૂલમાં બધા કહે છે કે પપ્પા આપણા માટે બધી વસ્તુઓ લઈ આવે, આપણા માટે ચોકલેટ પણ એ જ લાવે. પણ તું આજે આવું કેમ પૂછે છે? મારા પપ્પા ક્યાં હશે તને ખબર છે? એ પણ ભગવાન પાસે ચાલ્યા ગયા હશે કે પછી હશે અને હશે તો મને અહીં કેમ મૂકી ગયા હશે? શું મારી મમ્મી પણ હશે? અલબેલી આજે આવા વિચિત્ર પ્રશ્નો પૂછી રહી હતી. મને તો ખબર નથી, તું જ્યોતિ આંટીને કેમ નથી પૂછતી? એમને ખબર હશે, એમને જ પૂછી જો. નિરાલીએ એક મોટા માણસની જેમ અલબેલીને સલાહ આપી રહી હતી અને અલબેલી અને નિરાલીની આ બધી જ વાત જ્યોતિબહેન સાંભળી રહ્યા હતા. એ મનોમન વિચારી રહ્યા હતા કે કોઈ દિવસ નહીં ને આજે અલબેલી આ શું બોલી રહી હતી. એને એમ પણ વિચાર આવ્યો કે આ બંને નાનકડી લાગતી છોકરીઓ આજે કેટલી મોટી વાત કરી રહી હતી. એમને લાગ્યું હવે અલબેલીથી સત્ય વધુ છુપું નહીં રહે. એના મનમાં વધુ પ્રશ્નો ઉઠે એ પહેલા મારે અલબેલીને સત્ય જણાવવું પડશે, પણ સત્ય મારે એને એ રીતે જણાવવું પડશે કે એને આઘાત ન લાગે. અને જે પાગલ માણસ અલબેલીને 10 વર્ષ પહેલા અહીં મૂકી ગયો હતો એ કોણ હતો? શું મારે એ માણસને શોધવો જોઈએ? શું એ ઓળખતો હશે? અલબેલીના માતા પિતાને શું એની તપાસ કરવી જોઈએ? પણ એ માણસ તો પાગલ હતો. શું એ સાજો થયો હશે? જીવતો હશે? મરી ગયો હશે? હું એને શોધું તો પણ કેવી રીતે શોધું? હું તો એના વિશે કંઈ જાણતી નથી. આવા અનેક વિચારો એમને આવી રહ્યા હતા અને વિચાર કરતા કરતા એમણે એક ઉપાય સૂચી આવ્યો અને એમણે પોતાના એ વિચાર પર અમલ કરવાનો વિચાર કર્યો. એ પોતાની ઓફિસમાં આવ્યા અને સામે પડેલા ફોનનું રિસીવર પણ ઉપાડ્યું અને એમણે એક નંબર જોડ્યો. સામે છેડેથી જવાબ આવ્યો, હેલો હેલો, શું કહેતું? શું તું મને આવતીકાલે મળવા આવી શકીશ?
બહુ અગત્યની વાત કરવી છે, જ્યોતિબહેને બોલ્યા. હા, ચોક્કસ આવતીકાલે 11 વાગ્યે મળવા આવીશ તમને, સુકીતીનો સામા છેડેથી જવાબ આવ્યો. હા, તો આવતીકાલે 11 વાગે મળીએ. આટલું કહીને જ્યોતિબહેને ફોન મૂક્યો. જ્યોતિબહેન આજે આશ્રમમાં એમની થોડા અગત્યની ફાઇલો કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા હતા. એવામાં દરવાજા પર કોઈનો અવાજ આવ્યો. હું અંદર આવું કે? જ્યોતિબહેન ફાઇલમાંથી માથું ઊંચું કરીને જોયું અને એમણે આગતુકને આવકાર આપતા કહ્યું, અરે સુકેતુ, આવ, અંદર આવ. હું ક્યારની તારી જ રાહ જોતી હતી. સુકેતુએ અંદર ઓરડામાં પ્રવેશ કર્યો અને બોલ્યો, જ્યોતિ, તું હજુ પણ એવી જ લાગે છે જેવી કોલેજના દિવસોમાં લાગતી હતી. ઉંમરની સાથે તું બિલકુલ બદલાઈ નથી. સુકેતુ અને જ્યોતિબહેન બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને બંને ખૂબ સારા મિત્રો હતા, પણ આજે બંને ઘણા વખતે મળ્યા હતા. જ્યોતિ, તે શા માટે મને બોલાવ્યો? સુકેતુ એ પૂછ્યું. મેં તને ખાસ અગત્યનું કામ સોંપવા માટે બોલાવ્યો છે અને મને તારા પર વિશ્વાસ છે અને એટલે જ હું આ કામ તને સોંપવા માંગુ છું, જ્યોતિબહેને કહ્યું. કહે, એવું તે શું કામ છે કે સુકેતુએ જ્યોતિબહેનને પૂછ્યું. જ્યોતિબહેન ઉત્તર આપતા કહ્યું, મારા આશ્રમમાં એક છોકરી રહે છે, અલબેલી, જેની ઉંમર 10 વર્ષ છે. 10 વર્ષ પહેલા એક પાગલ માણસ આ છોકરીને અહીં મારા આ આશ્રમમાં મૂકી ગયો હતો. હું નથી જાણતી કે એ માણસ કોણ હતો અને આ છોકરી જોડે એનો શું સંબંધ, પણ કંઈક તો સંબંધ હશે જ ને. અને જો એના આ છોકરી જોડે સંબંધ હોય તો એને શા માટે અહીં મૂકી ગયો છે એ જ સમજાતું નથી. પણ હું ઈચ્છું છું કે તું મને એ માણસને શોધવામાં મદદ કરે. જ્યોતિબહેને પોતાની વાત રજૂઆત કરતા કહ્યું, પણ એમાં હું તને કઈ રીતે મદદ થઈ શકું? ન સમજાતા સુકેતુએ પૂછ્યું. તું મને એ રીતે મદદરૂપ થઈ શકે છે. તું સમાચાર પત્રનો એડિટર છો અને હું ઈચ્છું છું કે તું તારા છાપામાં એક જાહેરાત ખબર આપે કે આ છોકરી વિશે, અને એવી પ્રકારની જાહેરાત આપે કે આ છોકરી અલબેલીને 10 વર્ષ પહેલા એક પાગલ માણસ મારા અનાથ આશ્રમમાં મૂકી ગયો હતો અને સાથે એ જન્મી ત્યારનો અને અત્યારનો એનો ફોટો પણ મૂક અને એને અનાથ આશ્રમનો સંપર્ક કરવાનું કહે, જેથી જો એ પાગલ માણસ કદાચ સાજો થઈ ગયો હોય અને આ જાહેરાત જુએ તો કદાચ અમારો સંપર્ક કરી શકે અને એ આ છોકરીના પરિવાર વિશે કદાચ આપણને જણાવી શકે અને અલબેલીને આપણે એના પરિવાર સાથે મેળવી પણ શકીએ. એટલું જ ઈચ્છું છું. સુકેતુ આટલું કહી જ્યોતિબહેનને અટક્યા. હા, હું તને આમાં ચોક્કસ મદદરૂપ થઈ શકું, પરંતુ તું બહુ આશા ન રાખતી કે જાહેરાત આપ્યા પછી પણ કંઈ થશે જ. જેટલું સહેલું લાગે છે એટલું બધું સહેલું નથી હોતું, જ્યોતિ, સુકેતુએ સત્ય હકીકત જણાવતા કહ્યું. આ પણ પ્રયત્ન કરવામાં આપણું શું જાય છે? કદાચ જુડાની છેલ્લી ચાવી તાળું ખોલી પણ શકે છે, જ્યોતિબહેને ઉદાહરણ આપતા કહ્યું. ઠીક છે, ત્યારે તારું કામ થઈ જશે. આવતીકાલના સવારના છાપામાં તે કહ્યું હશે એ પ્રમાણની જાહેરાત હશે, પણ એ માટે મારે અલબેલીને અત્યારે મળવું પડશે અને એના થોડા ફોટા લેવા પડશે, સુકેતુએ કહ્યું. જ્યોતિબહેને અલબેલીને બોલાવી. અલબેલી આવી અને સુકેતુએ એને થોડા ફોટા પણ લીધા અને પછી એ આશ્રમમાંથી વિદાય લીધી. સુકેતુના ગયા પછી જ્યોતિબહેન વિચારમાં પડ્યા કે શું હું આ જે કંઈ પણ કાર્ય કરી રહી છું તે યોગ્ય છે ને? શું આ જાહેરાત આપ્યા પછી કોઈ અમારો સંપર્ક કરશે ખરા? આવા અનેક વિચારો જ્યોતિબહેનના મનને ઘેરી વેળ્યા હતા. બારીમાંથી સવારનો ફૂણો તડકો આવી રહ્યો હતો અને એનો પ્રકાશ જયના માથા પર પડી રહ્યો હતો.
અને એ પ્રકાશના કારણે જયનો ચહેરો ખૂબ ચમકી રહ્યો હતો. સવારના લગભગ 8 વાગ્યા હતા. એવામાં જયની આંખ ખુલી. એ પથારીમાં ઊભો થયો અને એણે એની રોજિંદી ક્રિયા પતાવી. રોજિંદી ક્રિયાઓ પતાવીને પછી જ્યારે એ દરવાજે આવ્યો તો ત્યાં એણે દરવાજા પડેલું છાપું જોયું. એણે છાપાને ઉઠાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું. એવામાં એની નજર એક જાહેરાત પર પડી, જેમાં અલબેલી વિશેની એક જાહેરાત હતી, જેમાં અલબેલીનો તાજેતરનો ફોટો અને એક જૂનો ફોટો હતો અને સાથે લખાણ લખ્યું હતું કે આ કન્યાનો ફોટો છે જેને કોઈ એક પાગલ માણસ 10 વર્ષ પહેલા જ્યોતિ અનાથ આશ્રમમાં મૂકી ગયો હતો, જેનો આજ સુધીમાં કોઈ પતો મળેલ નથી. પરંતુ અમે આ કન્યાને પોતાના જીવની જેમ સાચવી છે. છતાં પણ અમે ઈચ્છીએ છીએ કે જો કોઈ આ કન્યાને ઓળખતું હોય તો અમારો સંપર્ક કરે, અથવા જે કોઈ એ પાગલ માણસને ઓળખતું હોય તે પણ અમારો સંપર્ક કરે, જેથી અમે એ કન્યાને એના પરિવાર સાથે મળાવી શકીએ. જાહેરાત વાંચીને જઈને થયું, જોને કિસ્મતનો આ કેવો ખેલ છે. એક બાજુ હું મારી દીકરીને શોધવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું અને બીજી બાજુ આ જાહેરાત. એ જોતા તો લાગે છે કે ઈશ્વર જ મને હવે મદદ કરી રહ્યો છે. જય વિચારી રહ્યો, શું ઈશ્વર મને મદદ કરી રહ્યા છે? શું હું મારી દીકરી અલબેલીને મળી શકીશ? જો હું એને મળવા જઈશ તો પણ શું એ મને અપનાવશે? થોડી વાર આવો બધો વિચાર કર્યા પછી જયે મનોમન કંઈક નક્કી કર્યું અને એણે જ્યોતિને અનાથ આશ્રમનો નંબર ડાયલ કર્યો. સામે છેડેથી રિસીવર ઉચકાયું. હેલો હેલો, હું જય બોલું છું. મારું નામ જય છે અને આજના છાપામાં જે જાહેરાત આવી છે એના સંદર્ભમાં વાત કરવા માંગુ છું. હું એ છોકરી અલબેલીના પિતાને ઓળખું છું. હું એ પાગલ માણસને પણ ઓળખું છું કે જે એને આપના અનાથ આશ્રમમાં મૂકી ગયો હતો. શું તમે એને ઓળખો છો? ક્યાં છે એનો બાપ અને તમે કોણ છો? તમારો અલબેલી સાથેનો શું સંબંધ છે? સામે છેડેથી ફોન પર જ્યોતિબેન બોલી રહ્યા હતા. બધું તમને વિગતે જણાવીશ, પરંતુ એ માટે મારે તમને રૂબરૂ મળવું પડશે. જયે કહ્યું, તમને જે સમય અનુકૂળ હોય તે સમય મને કહો, જ્યારે હું તમને મળવા આવી શકું. આવતીકાલે 11 વાગે મને મળવા આવી જાઓ અનાથ આશ્રમ પર. જ્યોતિબેને કહ્યું, સારું, તો હું આવતીકાલે બરાબર 11ના ટકોરે તમારા આશ્રમ પર પહોંચી જઈશ. આ બાજુ જ્યોતિબહેને રિસીવર તો મૂક્યું, પણ પોતે પછી વિચારમાં ચડ્યા. કોણ હશે આ માણસ? શું સંબંધ હશે અલબેલીનો? આ માણસ જોડે કોણ હતો? એ પાગલ માણસ કે જ્યાં નાનકડી અલબેલીને અહીં મૂકીને ચાલ્યો ગયો હતો. એવામાં ત્યાં અલબેલી આવી. એણે જ્યોતિબહેનની વિચારધારા તોડી અને કહ્યું, મમ્મી, હું નિરાલીને ઘરે રમવા જાઉં છું. હા બેટા, સારું, તું રમવા જા, પણ કલાકમાં આવતી રહેજે. હા, હું આવતી રહીશ. બાય, હું જાઉં છું, મમ્મી, અલબેલીએ કહ્યું. અને એ દોડતી દોડતી નિરાલીના ઘર તરફ ચાલી. બીજા દિવસની સવાર પડી. તે દિવસ આવ્યો જેની જ્યોતિબહેનની આતુરતાથી રાહ જોતા હતા. હા, આજે એ પેલા માણસને મળવાના હતા જેનો અલબેલીનો સાથેનો સંબંધ હતો. અંતે એ ક્ષણ આવી પહોંચી. જય આશ્રમની અંદર દાખલ થયો. સામે જ્યોતિબેન બેઠા હતા. જયે પૂછ્યું, હું અંદર આવું કે? હા, આવો, બેસો. બેસવાનો આગ્રહ કરતા કહ્યું, તમારું નામ જ જય છે ને? ગઈકાલે તમારી જોડે જ વાત કરી હતી ને? જી હા, મારું નામ જ જય છે અને મેં જ ગઈકાલે તમારી જોડે વાત કરી હતી ફોન પર. જયે કહ્યું, કહો તમે અલબેલી વિશે શું જાણો છો? અને જયે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. એણે અલબેલીના જન્મથી લઈ અને પોતાની પત્નીના મૃત્યુથી લઈ અને પોતાના પાગલપન સુધીની બધી જ વાત કરી અને કેવી રીતે પોતે પાગલપનના આવેશમાં અલબેલીને આ આશ્રમમાં મૂકી ગયો હતો અને પછી એની મિત્ર કીર્તિએ કેવી રીતે એનો જીવ બચાવ્યો અને કેવી રીતે એ સાજો થયો. કીર્તિની મદદથી એ બધી જ વાત એણે જ્યોતિબહેનને કરી. જ્યોતિબહેનને ધ્યાનથી જયની બધી જ વાતો સાંભળી લીધી અને પછી
થોડો વિચાર કરીને કહ્યું, તમે કહો છો એ બધું તો સાચું જ હોય એમ હું કેવી રીતે માની લઉં? હું કઈ રીતે તમારો ભરોસો કરી લઉં? એનો તો એક જ માત્ર ઉપાય છે, જયે કહ્યું. શું? જ્યોતિબાઈને પૂછ્યું. DNA ટેસ્ટ. જો અલબેલી મારી દીકરી હશે તો એના ને મારા બંનેના DNA મેચ થઈ જશે. જયે કહ્યું, હા એ તો મેચ થઈ જાય અને હું માની પણ લઉં, પણ તમે અલબેલીને સારી રીતે રાખશો એ વાત પર હું કેમ ભરોસો કરું? અને તમે પાગલપણમાં આવેશમાંથી ફરી નહીં ગુજરો એની પણ શું ખાતરી? જ્યોતિબાઈને કહ્યું. એવું હોય તો હું આશ્રમમાં તમારી નજર સામે જ રહેવા તૈયાર છું. તમે કહેશો ત્યાં સુધી, અને જ્યાં સુધી તમને મારા પર વિશ્વાસ ન બેસે ત્યાં સુધી તમે અલબેલીનો ના સોંપતા. જયે કહ્યું, સારું, મને મંજૂર છે. એટલું કહી જ્યોતિબેને રાખ્યા. એ દરમિયાન બંને બાપ દીકરીનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો અને બંનેનો ટેસ્ટ મેચ થયો. એટલે જય જ અલબેલીનો પિતા છે એ સત્ય સાબિત થયું. સત્ય સાબિત થયા પછી જ્યોતિબાઈને અલબેલીને સાચી વાતની જાણ કરી, પણ અલબેલી હજુ પોતાના પિતા પાસે જવા તૈયાર નહોતી થતી. એને જય એક અજાણ્યો માણસ લાગતો હતો, પણ જયે ધીમે ધીમે અલબેલી જોડે સંબંધો સુધારવાની શરૂઆત કરી. શરૂઆતમાં જ્યારે જય અલબેલી માટે કોઈ વસ્તુ લાવતો તો એ દોડીને જ્યોતિબહેનના બાહોમાં લપાઈ જતી. આ જોઈને જયને દુઃખ પણ થતું કે મારી દીકરી મારી પાસે આવવામાં તૈયાર નથી. પણ પછી જયને સમજાયું કે મારે અલબેલીને થોડા સમય તો આપવો જ પડશે, નહીં તો હું એને ગુમાવી જ બેસીશ. એટલે જયે ધીમે ધીમે અલબેલી જોડે સંબંધ બાંધવો જરૂર કર્યો અને જય ખૂબ જ સારી રીતે અલબેલી જોડે સંબંધ બનાવી રહ્યો હતો. એ જોઈને જ્યોતિબહેનને પણ રાહતનો શ્વાસ લીધો અને જય પર એમને વિશ્વાસ બેઠો. લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો. જય હવે અલબેલીને પોતાની સાથે લઈ જવા તૈયાર હતો અને હવે તો અલબેલી પણ પોતાના પિતા સાથે જ રાજી થઈ ગઈ હતી. અલબેલી અને જય અને જ્યોતિ આશ્રમમાંથી વિદાય લીધી. બંનેને વિદાય આપતા જ્યોતિબહેનની આંખો સહેજ ભીની થઈ. અલબેલીએ એની આંખના આંસુ લૂછ્યા અને કહ્યું, મમ્મી, ભલે હું મારા પપ્પાના ઘરે જાઉં છું, પરંતુ આપણા બંનેનો સંબંધ તો હંમેશા એવો જ રહેશે. હું તમને મળવા આવતી રહીશ. જય અલબેલી બંને ત્યાંથી વિદાય થયા અને જ્યોતિબેને બંનેને દેખાતા બંધ ન થયા ત્યાં સુધી જોતા રહ્યા અને એક દીકરીને એનો પરિવાર પાછો મળ્યો એ વાતનો એમણે સંતોષ પણ અનુભવ્યો. અલબેલી અને જય બંને બાપ દીકરી હોવી એકબીજા સાથે ખુશ હતા. ક્યારેક અલબેલી જ્યોતિબેનને મળવા આશ્રમ આવતી અને અલબેલીને ખુશ જોઈને જ્યોતિબેન પણ આનંદનો અનુભવ કરતા. ઘર ઘર રમતા અલબેલીને મળ્યું ઘર ખુલ્યો છે ખજાનો, એની ખુશીઓનો પ્રેમ માયા પામીને થઈ છે એ ખુશ. જીવન એનું છે હવે દરબાર હાસ્યનો. મિત્રો, આજની વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને ગમી હશે. ગમી હોય તો મિત્રો અમારું પણ નાનકડું કામ કરી દેજો, એક લાઈક કરી દો અને તમારા મિત્રોને વધારે ને વધારે શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશો જી. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.